તો નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર બાદ ભારે વરસાદ આવશે અને એટલે તંત્ર એલર્ટ છે। નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બિલીમોરા નગરપાલિકાને પણ ખાસ એલર્ટ કરાઈ છે। ઉપરવાસના જિલ્લાઓની વરસાદની સ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। નવસારી સૌથી વધુ પ્રભાવિત આ ચોમાસાની સિઝનમાં થયું છે, ત્યારે ફરી એકવાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને પ્રશાસન અત્યારે તૈયારીઓ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અને આ તૈયારીઓ પરથી પણ એક વાત સ્પષ્ટ થાય છે કે આગાહી મુજબ આફત વરસી શકે છે। સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડીઝ છે અને જે પણ લાસ્ટ ટાઈમ વધારે પાણી ભરાયા હતા એમાંથી શિફ્ટ કરી અને લોકોને ત્યાં આશ્રય સ્થાનમાં લઈ જવાનું આયોજન પણ કરી લીધું છે। મેડિકલની ટીમો પણ સાથે રાખી છે। આમ તમામ પ્રકારનું આયોજન કર્યું છે। વત્તા બોટની પણ વ્યવસ્થા અમારી જે છે એ અલગ અલગ સ્થળો પર શરૂઆતથી જ અમે ડિપ્લોય કરી દેવાના છીએ। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો છે। સાર્વત્રિક વરસાદને પગલે વરસાદની હેલી જામી હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તદુપરાંત ગંભીર સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓના પગલે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદી કિનારાના લોકોને સ્થળાંતર કરવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાડી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ગત રોજથી સૂચનાઓ આપવામાં આવી છે। મહાનગરપાલિકાનું તંત્ર સમગ્ર જે કંઈક નવસારી શહેરની સ્થિતિ છે એના પર નજર રાખી રહ્યું છે। ઉપરવાસમાં વરસેલા વરસાદ પર નજર રાખવામાં આવી રહી છે। એમાં ખાસ કરીને સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે એના પર સમગ્ર નવસારી મહાનગરપાલિકા અને જિલ્લાની ટીમો નજર રાખી રહી છે। નવસારી જિલ્લા તંત્ર નવસારી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટે પણ અલગ અલગ SDRF અને NDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે અને સમગ્ર વરસાદની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે। TV9 નવસારી।